વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 1 સૂચકાંકના પહેલા ભાગમાં જોયું કે સૂચકાંક ચલરાશિની કિંમતમાં થતા ફેરફારો બે રીતે સરખાવી શકાય: નિરપેક્ષ અને સાપેક્ષ. નિરપેક્ષ એટલે તફાવતની રીત અને સાપેક્ષ એટલે ગુણોત્તરની રીત. બીજું કે ચલરાશિની કિંમતમાં થતા ફેરફારો આ બે રીતે સરખાવી શકાય. એમાં ચલરાશિની કિંમતમાં થતા ફેરફારો માપવાની યોગ્ય રીત આપણે જોઈ તો યોગ્ય રીત કહેવાય સાપેક્ષ રીત એટલે કે ગુણોત્તરની રીત. પછી આપણે સૂચકાંકનું ઉદાહરણ અને સૂચકાંકની આપણે વ્યાખ્યા જોઈ. હવે આપણે સૂચકાંકનું સૂત્ર જોઈએ. તો સૂચકાંક એટલે આપણે ઇંગ્લિશમાં કહેવાય ઇન્ડેક્સ, એટલે એની સંજ્ઞા છે I. તો સૂચકાંક બરાબર P1 છેદમાં P0 ગુણ્યા 100. હવે એનું અર્થઘટન આપણે સમજી લઈએ કે P એટલે પ્રાઇસ, 1 એટલે ચાલુ વર્ષ, 1 આવે એટલે ચાલુ વર્ષ અને 0 આવે એટલે આધાર વર્ષ. આધાર એટલે આપણે જે વર્ષ સાથે સરખામણી કરવાની હોય, ભૂતકાળનું કોઈ પણ જે વર્ષ હોય, મહિનો હોય એની, તો એ 0 એટલે આધાર સમય. તો સૂચકાંકનું સૂત્ર થાય P1 છેદમાં P0 ગુણ્યા 100. આ આપણા પ્રકરણનું આ પહેલું સૂત્ર સૂચકાંકનું. તો P1 એટલે શું? તો કે 1 આવે એટલે ચાલુ સમય, એટલે P1 નો અર્થઘટન થાય કે ચાલુ સમયની ચલ રાશિની કિંમત. અને P0 તો 0 એટલે આધાર સમય, એટલે P0 નું અર્થઘટન થાય આધાર સમયની ચલ રાશિની કિંમત અને ગુણ્યા 100. તો આ સૂચકાંકનું આ સૂત્ર. હવે આપણે ગયા ભાગમાં જે ઘઉં અને ચોખાનું ઉદાહરણ લીધું હતું એનું જ આપણે અહીંયા ઉદાહરણ આ સૂત્રથી આપણે ગણીએ અને પછી સૂત્ર મૂકી અને ગણતા જઈએ અને સૂચકાંકનું ગણતરી અને લક્ષણો પણ હારે સમજતા જઈએ. તો સૂચકાંકનું આ સૂત્ર P1 છેદમાં P0 ગુણ્યા 100. પછી પહેલું છે આપણે અહીંયા ઘઉં. તો ઘઉંનો 2019 નો ભાવ 24 રૂપિયા 1 કિલોનો હતો, જે 2020માં વધીને 30 રૂપિયા થયો. તો ઘઉંનો સૂચકાંક ગણવો હોય તો ઘઉંનો સૂચકાંક બરાબર સૂત્ર મૂકવાનું P1 છેદમાં P0 ગુણ્યા 100 બરાબર. તો P1 એટલે ચાલુ સમય, તો આ બેમાં ચાલુ સમય એટલે અત્યારે જે ચાલતો હોય 30 છેદમાં P0 એટલે આધાર સમય, આપણે જે વર્ષ સાથે સરખામણી કરવાની હોય તે 24, 30 ભાગ્યા 24 ગુણ્યા 100, એટલે એનો સૂચકાંક આવે ઘઉંનો 125. પછી એવી રીતે ચોખાનો, એનો ભાવ 40 હતો પહેલા, હવે 46 રૂપિયા છે. તો એનો સૂચકાંક ગણવો હોય તો ચોખાનો સૂચકાંક બરાબર P1 છેદમાં P0 ગુણ્યા 100, એટલે બરાબર કરી P1 એટલે ચાલુ સમય. તો ચોખાનો ચાલુ સમયનો ભાવ હતો 46 રૂપિયા, એટલે 46 છેદમાં P0 એટલે આધાર સમય, તો એનો ભાવ હતો 40 ગુણ્યા 100, તો એનો સૂચકાંક આવે 125. તો આ જે 125 અને 115 જે મળ્યા એ ઘઉં અને આ ચોખાનો સૂચકાંક કહેવાય. તો અગાઉના ભાગમાં મેં કીધું એમ કે આ જે સૂચકાંક મળ્યો એની પાછળ છે એ કાંઈ રૂપિયા, કિલોગ્રામ, સેન્ટીમીટર એવું કંઈ એકમ લખવામાં આવતા નથી. એટલે આના પરથી આપણને સૂચકાંકનું પહેલું લક્ષણ મળ્યું હતું કે સૂચકાંક એકમથી મુક્ત માપ છે. હવે તમને એમ કીધું હોય કે ઘઉંના ભાવમાં થયેલો ટકાવારી ફેરફાર શોધો. ફેરફાર એટલે વધારો અથવા ઘટાડો ઘઉંના ભાવમાં જે થયો હોય તે. તો ફેરફાર તમારે કાઢવો હોય તો તમારે એમાંથી 100 બાદ કરવા પડે. તો ઘઉંનો સૂચકાંક 125 હતો, એમાં 100 બાદ કરો એટલે એનો અર્થ એવો થાય કે ઘઉંનો ભાવ 25% વધ્યો. આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં ઘઉંનો ભાવ 25% વધ્યો. તો આ એનું અર્થઘટન થયું. આ જે સૂચકાંક આવ્યો ઘઉંનો 125, તમને ઘણીવાર એવું પૂછાય કે સૂચકાંક શોધો, તો સૂચકાંક મળી ગયો અને એનું અર્થઘટન કરો. તો અર્થઘટન કે આખા પ્રકરણમાં ઘણીવાર દાખલામાં અર્થઘટન આવે છે. તો અર્થઘટન કે તો આ જ પ્રકારનું અર્થઘટન રહેશે આપણે જે અત્યારે જોઈએ એ પ્રમાણે. હવે કે અર્થઘટન પૂછાય તો આ સૂચકાંક મળ્યો, હવે અર્થઘટન કે તો આ જ રીતે લખવાનું
કે ઘઉંના ભાવમાં આધાર વર્ષની અથવા આધાર સમયની જે લખ્યું હોય વર્ષ હોય તો વર્ષ, મહિનો હોય તો મહિનો, નહીતર લખવાનું કે આધાર ઘઉંના ભાવમાં આધાર સમયની સરખામણીમાં ચાલુ સમયમાં 25% વધારો થયો ગણાય. એવી રીતે ચોખાનો સૂચકાંક આવે 125, એમાં કેટલા ટકા વધઘટ થાય છે એ જાણવું હોય તો એમાં 100 બાદ કરવાના એટલે 15 આવે. તો એનું અર્થઘટન થાય કે ચોખાના ભાવમાં આધાર સમયની સરખામણીમાં ચાલુ સમયમાં 15%નો વધારો થયો ગણાય. એ તમારે ચેક કરવું તો તમે ચેક પણ કરી શકો કે ઘઉંનો ભાવ પહેલા 24 હતો, કેટલા ટકા વધ્યો તો કે 25% ઘઉંનો ભાવ વધ્યો, તો 24 માં 25% ઉમેરો એટલે 30 આવી ગયો. એવી રીતે ચોખાનો ભાવ પહેલા 40 હતો, કેટલા ટકા વધ્યો 15% વધ્યો, તો 40 માં તમે 15% ઉમેરો એટલે 46 આવી જાય. એટલે તમને ખબર પડી જાય કે આ જે વધારો ઘટાડો આવ્યો એ સાચો આવ્યો કે ખોટો આવ્યો. તો આ રીતે સૂચકાંક આવે એમાંથી તમે 100 બાદ કરો એટલે તમને મળે ટકાવારી ફેરફાર. એટલે કે વધારો હોય તો વધારો, ઘટાડો થયો હોય તો ઘટાડો મળે. તો આના ઉપરથી આપણને સૂચકાંકના લક્ષણો કયા કયા મળે તો જો યાદ રાખી લીજો, 3-4 લક્ષણો આપણને આજે સમજાવવા હોય એટલું તો પણ આપણને ખ્યાલ આવી જાય. એમાં સૂચકાંકનું પહેલું લક્ષણ આપણને આના પરથી મળે કે સૂચકાંકની પાસે કાંઈ લખવાનું હોતું નથી. એટલે પહેલું લક્ષણ સૂચકાંક એકમથી મુક્ત માપ છે. પછી બીજું, એમાંથી આપણે 100 બાદ કરી એટલે ટકાવારી વધારો ઘટાડો મળે. એટલે બીજું લક્ષણ આપણને મળે સૂચકાંકનું કે સૂચકાંક એ ટકાવારી ફેરફાર દર્શાવતું સાપેક્ષ માપ છે. ત્રીજું લક્ષણ મળે કે સૂચકાંકમાં બે સમયની આપણે શું કરતા હોય, સરખામણી કરતા હોય. એક આધાર એટલે ભૂતકાળનો, અને ચાલુ એટલે જે અત્યારે ભવિષ્યનો જે આગળ અત્યારનું હોય તે. તો સૂચકાંકમાં આધાર અને ચાલુ સમયની સરખામણી કરવામાં આવે છે. અથવા તો એમ પણ લખી શકાય કે સૂચકાંકમાં ચાલુ સમયની આધાર સમય સાથે સરખામણી કરવામાં આવે છે. આ ત્રીજું લક્ષણ. પછી ચોથું લક્ષણ પણ આમાંથી જ આપણને મળે કે તેને સૂચકાંકમાં આપણે શું કર્યું અત્યારે તો કે જે ચાલુ વર્ષ સમયનો ભાવ હતો એની આપણે સરખામણી કરી ભૂતકાળના એટલે કે આધાર સમય સાથે. એટલે આપણે અહીંયા જોયું કે સૂચકાંકની આપણે ચાલુ સમયની ભૂતકાળના સમયે તુલના કરી કે એ સમય કરતા અત્યારના સમયના ભાવમાં કેટલો વધારો અથવા ઘટાડો થયો. એટલે આપણે ભૂતકાળના સમયે તુલના કરી તો એના પરથી આપણને સૂચકાંકનું ચોથું લક્ષણ મળે કે સૂચકાંક છે એ તુલનાત્મક આંક છે. આ પણ ઘણીવાર એક માર્કમાં પૂછાય સૂચકાંક કેવો આંક છે તો સૂચકાંક છે તુલનાત્મક આંક છે. કેમ કે સૂચકાંકમાં ચાલુ સમયની આધાર સમય એટલે ભૂતકાળના સમય સાથે શું કરવામાં આવે છે, તુલના કરવામાં આવે છે. એટલે એને તુલનાત્મક આંક પણ કહેવામાં આવે છે. તો સૂચકાંકનું સૂત્ર આપણે જોયું, સાવ સહેલું છે, P1/P0 × 100. પછી આપણે ઘઉંનો અને ચોખાનો સૂચકાંક ગણ્યો. પછી એનો એમ કે સૂચકાંક શોધો અને ફેરફાર પણ શોધો, વધારો ઘટાડો પણ શોધો. તો 100 બાદ કરો એટલે તમને વધારો ઘટાડો મળે. પછી એમ કે અર્થઘટન કરો તો અર્થઘટન મેં અગાઉ કીધું એ પ્રમાણે તમે એમ કીધું હોય કે ઘઉંનો સૂચકાંક શોધો તો મળી ગયો 125. એમ કે અર્થઘટન કરો તો અર્થઘટન આ જ રીતે લખવાનું. તો ગમે ત્યારે આપણને આગળ આવે ત્યારે કે આધાર સમયની સરખામણીએ ચાલુ સમયમાં ઘઉંના ભાવમાં વસ્તુ જે હોય બદલાવે, ઘઉંના ભાવમાં 25%નો વધારો થયો ગણાય. આ રીતે અર્થઘટન આપણે લખવાનું. હવે આગળ આવશે ઘણી વાર. હવે દાખલા તરીકે એક ઉદાહરણ છે અને ઘણીવાર 1 માર્કમાં પૂછાય છે. આમાં જે બી વિભાગમાં 1 માર્કમાં આવે છે પ્રશ્ન, એમાં ઘણીવાર આવો હોય છે કે વર્ષ 2014માં ઘઉંનો ક્વિન્ટલનો ભાવ 1 ક્વિન્ટલનો ભાવ 1600 રૂપિયા હતો અને 2015માં 1800 રૂપિયા થયો. તો ઘઉંના ભાવનો સૂચકાંક શોધો. આ આપણો પહેલો જવાબ. ઘઉંના ભાવનો સૂચકાંક શોધો. તો ઘઉંના ભાવનો સૂચકાંક કે સૂત્ર મૂકી દેવાનું. ઘઉંના ભાવનો સૂચકાંક બરાબર P1/P0 × 100. P1/P0 ×
100 તો P1 એટલે ચાલુ સમય, તો ચાલુ સમય એટલે 15, 1800 ભાગ્યા P0 એટલે આધાર સમય એટલે 1600 ગુણ્યા 100, તો એનો જવાબ આવે 112.5. 112.5. તો આ આવ્યો સૂચકાંક ઘઉંના ભાવનો. હવે તમને એવું કીધું છે કે એનું અર્થઘટન પણ કરો, તો અર્થઘટન હમણાં આપણે કીધું એ પ્રમાણે તો આ સૂચકાંક આવ્યો, એમાંથી તમે 100 બાદ કરો એટલે આપણને શું મળે? ટકાવારી ફેરફાર. તો 100 બાદ કરો એટલે 12.5%. ફેરફાર થી ટકામાં મળે એટલે 12.5. તો આનો અર્થઘટન શું લખાય કે ઘઉંના ભાવમાં આધાર સમયની સરખામણીએ ચાલુ સમયમાં ઘઉંના ભાવમાં 12.5%નો વધારો થયો ગણાય. આ રીતે એનું અર્થઘટન લખવાનું. અર્થઘટન એક જ રીતે હરખું લખવાનું કે આધાર સમયની સરખામણીએ ચાલુ સમયમાં ઘઉંના ભાવમાં 12.5%નો વધારો થયો ગણાય. જો 100 ની નીચે જવાબ આવે સૂચકાંક, આ એક ખાસ યાદ રાખવાનું. ઘણી વાર આવે 100 ની ઉપરની જગ્યાએ 100 ની નીચે જવાબ 80 જવાબ આવ્યો, તો 80 જવાબ આવે તો એનો અર્થ કે 100 ની નીચે જવાબ આવે એટલે ઘટાડો થયો કહેવાય. તો 100 બાદ ન થાય તો 100 માંથી બાદ કરવાના, 100 માંથી 80 બાદ કરવાના. તો એનું અર્થઘટન લખવાનું કે આધાર સમયની સરખામણીએ ચાલુ સમયમાં ઘઉંના ભાવમાં 20%નો ઘટાડો થયો કહેવાય. તો એ રીતે લખવાનું. પણ અહીંયા આપણે 100 ઉપર જવાબ હતો ત્રણેયમાં, એટલે 100 બાદ કરો એટલે આના ભાવમાં 25% વધ્યા હતા, અહીંયા ચોખામાં 15% વધ્યા, અને અહીંયા ઘઉંના ભાવમાં આ ઉદાહરણના જવાબમાં 12.5% વધ્યા. હવે ઘણી વાર એવું પૂછાય છે, આ અલગ અલગ આપણે સૂચકાંક ગણ્યો, ઘઉંનો ગણ્યો, ચોખાનો ગણ્યો, એક ઉદાહરણમાં પાછો ફરી વાર ઘઉંનો ગણ્યો, અર્થઘટન કર્યું. હવે ઘણી વાર તમને એમ કે આ બે વસ્તુ છે, 2 અથવા 2 થી વધુ પણ હોય, તો 2 અથવા 2 થી વધુ ભાવ હોય અને 2 અથવા 2 થી વધુ વસ્તુ આપી હોય અને તમે એમ કીધું હોય કે બધી જ વસ્તુનો સામાન્ય સૂચકાંક શોધો, તો સામાન્ય અથવા તો સમગ્ર શબ્દ પણ વાપરો. તો સામાન્ય અથવા તો સમગ્ર સૂચકાંક શોધો. તો સમગ્ર કે તો બધી વસ્તુનો તમારે પહેલા સૂચકાંક ગણી અને પછી એને ભેગો કરવો પડે, પ્લસ કરવો પડે. તો એનું સૂત્ર છે, આ સૂચકાંકનું બીજું સૂત્ર પણ લખી નાખજો કે સામાન્ય સૂચકાંક એટલે શું? તો કે સામાન્ય સૂચકાંક બરાબર સિગ્મા. સામાન્ય એટલે બધાનો ભેગો ગણવો હોય એટલે સરવાળો કરવો પડે, અને સરવાળો એટલે આપણે આંકડાશાસ્ત્રમાં સિગ્મા. શું ભેગું કરવાનું? તો કે બધી વસ્તુનો ભેગો સૂચકાંક કરવાનો. તો સૂચકાંક તો ગણવાનો જ છે તમારે, એટલે સૂચકાંક તો આપણે ગણ્યો, પણ પછી એને ભેગો ગણવાનો. સૂત્ર તો સૂચકાંકનું જ આવશે, પણ ભેગો કે એટલે સિગ્મા આગળ મૂકી દેવાનું, અને જેટલી વસ્તુ હોય એ છેદમાં એટલે n. તો આ સમગ્ર અથવા સામાન્ય સૂચકાંકનું આ સૂત્ર લખી નાખજો, અને આ ખાલી સૂચકાંકનું સૂત્ર હતું. તો સામાન્ય સૂચકાંક કે તો એનું સૂત્ર થાય સિગ્મા પછી સૂચકાંક, કેમ કે સામાન્ય સૂચકાંક એટલે ગણવાનો છે સૂચકાંક જ થાય, પછી આપણે એને ભેગો કરી નાખવાનો. એટલે પહેલા અલગ અલગ તો ગણિત નાખવાનું. એટલે આ એનું સૂત્ર થયું. હાલો, સિગ્મા એટલે સરવાળો કોનો? તો કે આ સૂચકાંક. તો આ સૂચકાંકનો તમે સરવાળો કરો આ બેયનો. આપણે આ ઘઉં અને ચોખાની જ વાત કરીએ છીએ. તો 125 અને 115 એટલે 240 છેદમાં n, એટલે બે વસ્તુ છે અહીંયા, ઘઉં અને ચોખા, એટલે એનો જવાબ આવે 120. તો આ સમગ્ર સૂચકાંક છે. ઘણી વાર તમને પૂછાય કે સામાન્ય સૂચકાંક શોધો, તો પહેલા આવી રીતે અલગ અલગ ગણી અને પછી બધા એનો મૂકી નાખવાનો, સરવાળો કરી નાખવાનો એટલે સિગ્મા, અને છેદમાં જેટલી વસ્તુ હોય તે, એટલે 120. હવે તમને એમ કીધું હોય કે સામાન્ય સૂચકાંક શોધો, તો આ આવી ગયો સામાન્ય સૂચકાંક. હવે તમને એમ કે એનું અર્થઘટન પણ કરો, તો અર્થઘટન આપણે હમણાં શીખ્યા એમ જ કે આધાર સમયની સરખામણીએ ચાલુ સમયમાં આ બેયની ગણાય. હવે આ બેયની ગણતરી થઈ ગઈ, એટલે આધાર સમયની સરખામણીએ ચાલુ સમયમાં બંને વસ્તુના ભાવમાં 20%, આમાંથી 100 બાદ કરો એટલે 20%નો વધારો થયો ગણાય. બેમાં 20 વધ્યા, પણ એકમાં 25 વધ્યા હતા, એકમાં 15 વધ્યા હતા, પણ એવરેજ માંગી છે આપણે સામાન્ય, એટલે તેનો ભેગો માંગ્યો છે. તો બેનો ભેગો, બેની એવરેજ છે 20% ભાવ વધ્યો ગણાય. તો મિત્રો તમને સમજાણું હોય આ જે
આપણે ઉદાહરણ જોયું, એના લક્ષણો જોયા. તો વિડીયો છે એ સબસ્ક્રાઇબ કરજો અને બીજાને શેર કરજો.